વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સ્વાગત છે તમારું ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં. તો આજે આપણે અહીંયાની એક વિદ્યાર્થીની જોડે વાત કરીશું કે એમનું એક્સપિરિયન્સ કેવું રહ્યું ને અહીંયા કેવી રીતે ભણાવે છે, બધી માહિતી જાણીશું. તો તમારું નામ શું છે? ચૌહાણ ભાવિની ભરતભાઈ. અત્યારે હાલમાં તમે એજ્યુકેશનમાં શું કરો છો? બીકોમ સેકન્ડ યર. ઠીક છે. તો તમે ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં કયા કોર્સ કરો છો? બેઝિક અને ટેલી. બેઝિક ખતમ થઈ ગયું, ટેલી ચાલે છે. તો ભાવિની અહીંયા કેવું ભણાવે છે? સારું ભણાવે છે, સરળ ભાષામાં શીખવાડે છે ટેલી. અત્યારે પહેલા મને એવું હતું કે નહીં આવડે ટેલી, 10મા અને 12મા ધોરણમાં થોડું વીક પડતું હતું. પછી અહીંયા આવીને મેં પૂછ્યું કે હતું કે નહીં કરવું છે ટેલી. પછી અહીંયા આવી ત્યારે દીદીએ મોટિવેશન આપ્યું કે કરવું જ છે. કે મોટિવેશન આપ્યું તો મેં કીધું વિચાર્યું કે મેં કીધું કરી લઈએ. અહીંયા આવીને મેં કર્યું તો અહીંયા સરળ ભાષામાં સારી ભાષામાં શીખવાડે છે. તો અત્યારે મને ટેલી સારું આવડે છે. ઓકે, સરસ. તો અહીંયા તમને કોઓર્ડિનેટ કરે છે, એટલે સપોર્ટ કરે છે બધી રીતે? બધી રીતે સપોર્ટ કરે છે. એટલે તમારા મનમાં ફિયર હતું કે હું કરી શકીશ કે નહીં કરી શકું? ઓકે, પણ સારું શીખવાડે છે અહીંયા. કરી સરળ ભાષામાં ઈઝી રીતે બધું શીખવાડે છે. જેટલી વાર પૂછે એટલી વાર જવાબ બી આપે છે. કે ડિફિકલ્ટી હોય તો પૂછીએ 3-4 વાર તો સમજાવે છે સારી રીતે બધું જ. સરસ સરસ. તો તમે ઉડાન ઇન્સ્ટિટ્યૂટને કેમ પસંદ કર્યું? મારી ફ્રેન્ડ અહીંયા ભણતી હતી, આવતી હતી, એની સિસ્ટર બી આવતી હતી. તો એમને કીધું કે અહીંયા જાય તો અહીંયા સારું સમજાવે છે, સારું શીખવાડે છે. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, બીજા કંઈ કોમ્પ્યુટરમાં હું કંઈ નહીં પૂછવા કશું બી. એને કીધું અહીંયા સારું સમજાવે છે તો પછી હું અહીંયા જ આવી ગઈ. ઓકે, એટલે અહીંયા સારું સમજાવે છે. મેં જોયું તો પછી સારું સમજાવે છે. અત્યારે મને સારું બેઝિક બી આવડી ગયું છે સારી રીતે. હવે ટેલી બી મને એવું હતું કે નહીં આવડે, પણ અત્યારે આ દીદીએ શીખવાડ્યું એટલે મને આવડી ગયું થોડું તો. ઓકે, ડેમો લેક્ચર મળ્યું હતું તમને? હા. ઓકે, સરસ. એટલે એમ જ મને ખબર પડી કે નહીં સારું સમજાવે છે. એટલે પછી હું બીજા કોમ્પ્યુટરમાં કેવામાં પૂછવા નહીં ગઈ. નથી ગયા. ઓકે, તો જેમ કે કોમ્પ્યુટર કોર્સ કેમ કરવા તમને ઈચ્છા કે ના મારે કરવું છે, એટલે કોઈ રીઝન છે એના પાછળ? હા, રીઝન તો છે. મારે પાર્લરમાં હતું ઇન્ટરેસ્ટ, પણ પછી મેં કીધું કે એમાં મમ્મી પપ્પાએ ના પાડી કે પાર્લરની આમ જ કરવાનું, મેં કોમ્પ્યુટર કરવાનું. તો પછી મેં કોમ્પ્યુટર જ ચૂન્યું. મેં કીધું કોમ્પ્યુટરમાં બહુ બધી લાઈનો છે ને બધું છે, એટલે પછી મેં કીધું કે એમાં જ જવું પહેલા. ઓકે, તો કોમ્પ્યુટર જ, એટલે પછી મેં શીખ્યું કોમ્પ્યુટર. ઓકે, તો જોબના પર્પઝથી તમે શીખ્યા? જોબના પર્પઝ. ઓકે, તો હાલ જોબ મળે સારી ને પછી બધું એટલે. ઓકે, તો હાલમાં કેવું લાગે છે અહીંયા શીખીને? સારું લાગે છે. કમ્ફર્ટેબલ છો? ઓકે, સરસ. ઈઝી લેંગ્વેજમાં શીખવાડે છે? ઈઝી. તો તમે લોકોને શું કહેવા માંગો છો? લોકોને હું કહેવા માંગુ છું કે તમે ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં આવો. અહીંયા સારું અને સરળ સમજાવે છે. પહેલા મને બી ખબર નથી પડતી, પણ હવે શીખવાડે છે એ લોકો તો બધું ખબર પડે છે સારી રીતે. અને સેટરડે એક્ટિવિટી બી થાય છે, એમાં બહુ મજા આવે છે એક્ટિવિટીમાં. અને ફેકલ્ટી બી બહુ સારા છે, બધું સારું છે અહીંયા. પ્લીઝ તમે આવો અહીંયા ઉડાન ઇન્સ્ટિટ્યૂટમાં. અને અધર કોર્સ બી થાય છે. તો જેમ કે તમે જોયું ભાવિનીએ પોતાનો એક્સપિરિયન્સ અહીંયા શેર કર્યું. અહીંયાથી એમને ઘણું બધું શીખવાનું મળ્યું. પહેલા એમના માઇન્ડમાં ફિયર હતું કે હું નહીં કરી શકીશ, કેવી રીતે કરીશ, ઘણું બધું ડાઉટ હતું. પણ ધીમે ધીમે જ્યારે અહીંયા આવ્યા, અહીંયા જે ફેકલ્ટી છે એમને કાઉન્સિલિંગ કર્યું, એમને શીખવાડ્યું, એમને મોટિવેટ કર્યું કે તમે કરી શકો છો. અને ઉડાનની આ જ ખાસિયત છે કે ઉડાન જે છે એ લોકોને કાઉન્સિલિંગ બહુ જ સરસ રીતે કરે છે. તમને ઇવન સ્ટડીથી અધર બી કોઈ બી પ્રોબ્લેમ હોય, એજ્યુકેશનમાં લઈને કે ગમે તે પ્રોબ્લેમ હોય, તમે અમારા પાસે બેસીને સોલ્વ કરી શકો છો. અમે તમે બધી રીતે હેલ્પ કરીએ છીએ. તો ભાવિની, થેન્ક યુ સો મચ. તમે અહીંયા આવ્યા, એક ટ્રસ્ટ કર્યું અમારા ઇન્સ્ટિટ્યૂટ ઉપર. સો થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.